મોર્નિંગ, જય દ્વારિકાધીશ મિત્રો. હું દિલીપ કરમુર, સ્ટાફ નર્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરવાળા, દેવભૂમિ દ્વારકા. આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાનો છે જે તમારે રોજિંદી લાઈફની અંદર તમે ખૂબ જ સામાન્ય રીતે સાંભળો હશે. ઘણા લોકો કહેતા હશે કે મારું બીપી વધી ગયું છે, મારું બીપી ઘટી ગયું છે. બીપી એટલે કે બ્લડ પ્રેશર. તો આ બ્લડ પ્રેશર શું છે, તેના લક્ષણો કયા કયા છે, તેને અટકાવવાના ઉપાયો અને દવાઓ વિશે આજે માહિતી મેળવશે. સૌથી પહેલા તો બીપી એટલે શું? સામાન્ય રીતે લોહીનું દબાણ છે ને 120/80 હોવું જોઈએ. જો એનાથી વધી જાય તો એને બીપી કહેવામાં આવે છે. તો બીપી છે તો એના લક્ષણો કયા કયા છે? સામાન્ય રીતે 70% લોકોની અંદર છે ને એક પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. ઘણા લોકોની અંદર લક્ષણો જોવા મળે છે. ઘણા લોકોને ગભરામણ થાય, માથાનો દુખાવો થાય છે અને ચક્કર આવે. જો આવા લક્ષણો તમને જણાય ને તો તમારે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ ને એક વખત બીપી મપાવવું જોઈએ. બ્લડ પ્રેશર વધવાના કારણો. કયા કારણોને લીધે બ્લડ પ્રેશર વધે છે? તો સૌથી પહેલું કારણ છે ચિંતા. અત્યારના જમાનામાં જોઈએ તો ચિંતા એક મુખ્ય પરિબળ છે. બધા જ લોકોની અંદર કંઈક ને કંઈક ટેન્શન હોય છે. તો ચિંતા ઓછી કરવી જોઈએ. ચિંતા ઓછી કરવા માટે તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, યોગા કરવા જોઈએ, સ્વિમિંગ કરવી જોઈએ, કસરત કરવી જોઈએ. તમને મનગમતી તમે એક્ટિવિટીઝ કરવી જોઈએ. બીજું જોઈએ તો ડાયટ. ડાયટ છે, ડાયટની અંદર લીલા ફ્રૂટ્સ, લીલા શાકભાજી, ફળો એવું બધું તમારે ડાયટમાં લેવું જોઈએ. ડાયટમાં શું ન લેવું જોઈએ? ચરબીયુક્ત ખોરાક અને સોલ્ટયુક્ત ખોરાક આ બે ના લેવો જોઈએ ડાયટમાં. આના કારણે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. ત્રીજું જોઈએ આપણે તો ઊંઘ. સામાન્ય રીતે આપણે અત્યારે બધાની લાઈફસ્ટાઈલ જોઈએ તો બધા મોડી રાત સુધી જાગે છે. મોડી રાત સુધી જાગવાને કારણે 8 થી 10 કલાકની ઊંઘ પૂરી નથી થતી. આ ઊંઘ પૂરી ન થવાના કારણે લોકો સ્ટ્રેસમાં જાય છે અને એના કારણે તમારું પ્રેશર વધી શકે છે. ચોથું જોઈએ તો આલ્કોહોલ અને સ્મોકિંગની હેબિટ. આ સીધી જ ઇફેક્ટ આપણા શરીરમાં કરે છે. આલ્કોહોલ અને સ્મોકિંગના કારણે ઘણા અલગ તમને રોગો પણ થાય છે અને આલ્કોહોલ અને સ્મોકિંગ તમારે સીધું જ બ્લડ પ્રેશર વધારી શકે છે. પાંચમું જોઈએ તો લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ એક એવું પરિબળ છે જે તમારું અત્યારનું જીવન જોઈએ ને તો આપણે એકદમ બેઠાડ્યું જીવન થઈ ગયું છે. બધા જ એકદમ બેઠાડ્યું જીવન થઈ ગયું છે. તો બેઠાડ્યું જીવન છે ને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો સવારમાં ઉઠી બધાએ ચાલવું જોઈએ, સાયકલિંગ કરવું જોઈએ, યોગા કરવું જોઈએ, જેવી તમે એક્ટિવિટીઝ કરી શકો છો. આવું બધું આપણે કરવું જોઈએ. હવે કઈ દવાઓ લેવી જોઈએ? દવાઓમાં જોઈએ તો આપણે એમ્લોડિપાઇન, એટેનોલ, ટેલ્મિસાર્ટન જેવી દવાઓ અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં છે, જે તમે બ્લડ પ્રેશરની દવાઓ લઈ શકો છો. થેન્ક યુ.